કચ્છના સુરજબારી હાઈવે પર આજે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। ગાંધીધામથી મોરબી તરફ જતું એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી જતા તેમાં આગ ભડકી ઉઠી હતી અને બાદમાં આગ ટેન્કરમાં ફેલાઈ જતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટને કારણે નજીકની હાઈવે હોટલમાં પાર્ક થયેલા 6 અને ટેન્કર મળી 7 જેટલા વાહનોમાં આગ ફેલાઈ ગઈ હતી, જ્યારે 10 થી 12 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો, જે લગભગ 5 કલાક બાદ હળવો થયો હતો। દુર્ઘટનામાં ટેન્કર ચાલકનું મોત થયા હોવાની આશંકા છે। ઘટના અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામથી એલપીજી ગેસ ભરીને મોરબી તરફ જઈ રહેલું ટેન્કર કચ્છના સુરજબારી હાઈવે પર વહેલી સવારે પલટી ગયું હતું। ટેન્કર પલટી જતા તેમાં આગ લાગી હતી અને થોડી વાર બાદ ટેન્કરમાં અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેરપાર્ટ 1 થી 2 કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા હતા અને આ દુર્ઘટનામાં ટેન્કરનો ચાલક હજી લાપતા છે, જેના મોતની આશંકા સેવવામાં આવી રહી છે। એનએચઆઈની હાઈવે પેટ્રોલિંગ દ્વારા ટેન્કરના કાટમાળને ક્રેન વડે દૂર ખસેડીને સવારના 10 વાગ્યા સુધીમાં ટ્રાફિકને હળવો કરાવ્યો હતો। બચાવ ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાઇટરોએ સતત 3 કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવીને સવારે 8 વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો, જ્યારે હાઈવે પેટ્રોલિંગ ટીમ અને સામખિયાળી પોલીસે 5 કલાકની જહેમત બાદ ટ્રાફિક નિયંત્રણ કર્યો હતો। બચાવના 112 થી બચાવ ફાયર ટીમને કોલ આવતા કે જૂના કટારિયાની બાજુમાં ગેસ સિલિન્ડર પલટી જતા, ટેન્કર પલટી જતા કે બ્લાસ્ટ થયેલો છે ને આગ લાગે છે। બચાવ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને જોતા કે ગાડીઓમાં બ્લાસ્ટ થયેલો છે અને અમુક ગાડીના ટેન્કરના જે પાર્ટ છે એ અડધો કિલોમીટર સુધી નજરે જોવા મળેલા છે। બચાવ ફાયર ટીમની સતત કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આગ પણ કંટ્રોલમાં આવી નથી। લગભગ સવારે 5 વાગ્યાથી કોલ આવ્યો તો 5 ને 12 હજી સુધી કન્ટિન્યુ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।